નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ તેમની શિવ મહાપુરાણની કથામાં રક્ષાબંધન અને પૂનમના દિવસે કરવામાં આવતો બે ઘીના દીવાનો એક એવો વિશેષ ઉપાય બતાવ્યો છે જે તેમણે આજ સુધી તેમની કોઈ પણ કથામાં નથી બતાવ્યો। પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથ તંગ હોય, જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી પ્રાપ્ત થતા ન હોય, જીવનમાં ચારેય તરફથી માત્ર ને માત્ર પરેશાનીઓ આવી ગઈ હોય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાઈ ન રહ્યો હોય, તો 9 ઓગસ્ટ 2025 શનિવાર રક્ષાબંધન અને પૂનમના દિવસે બે દીવાનો ઉપાય કરી લેજો। તમારી દરેક મનોકામના પૂરી થશે, બધા દોષોમાંથી મુક્તિ મળશે, એટલું ધન આવશે કે સંભાળ્યું પણ નહીં સંભળાય। માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે। મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે 9 ઓગસ્ટ 2025 એટલે કે શનિવારે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ છે અને મિત્રો, આ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે। તેથી આ તિથિ સૌથી મોટી અને કોઈ પણ ઉપાય કરવા માટે મહત્વની માનવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે શ્રાવણ માસની પૂર્ણિમા અને રક્ષાબંધનના દિવસે જો તમને સમય મળે તો તમારે માત્ર અને માત્ર આ બે દીવાનો ઉપાય અવશ્ય જ કરવો જોઈએ, કારણ કે આ તિથિનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે। સાથે મિત્રો, ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ શનિવાર અને પૂનમનો દિવસ સાથે આવે ત્યારે તમારે ખાસ કરીને આ બે દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। આ ઉપાય એટલો ખાસ છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે ફળ નથી મળતું તે માત્ર આ બે દીવાનો ઉપાય કરવાથી મળી જાય છે। આ ઉપાયને અત્યાર સુધી અનેક લોકો અજમાવી ચૂક્યા છે અને તેમને ઉપાયનું યોગ્ય ફળ પણ મળ્યું છે। તો જો તમે પણ આ ઉપાયને કરવા માંગતા હો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો, જાણી લેજો અને પછી જ કરજો, તો તમને પણ આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળશે। જો તમે સાચા મુહૂર્તમાં સાચી ક્રિયા અનુસાર બે ઘીના દીવાનો ઉપાય કરી લીધો, જે પ્રાચીન કાળના સમયનો મહા ઉપાય છે, તો માની લો કે મિત્રો, મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનનું કેટલું પણ મોટું દુઃખ હોય તેમાંથી તમને મુક્તિ મળી જશે। તમારી કોઈ પણ મનોકામના હોય, માની લો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારી નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે અને મિત્રો, તમે જે બીમારીથી ઘણા દિવસોથી પરેશાન હતા તે બીમારીથી પણ તમને મુક્તિ મળી જશે। તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે। તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલી જશે અને માની લો દોસ્તો, પછી તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે। એટલા માટે મિત્રો, 9 ઓગસ્ટ અને શનિવાર, પૂનમ અને રક્ષાબંધનના દિવસે તમારે આ ઉપાયને જરૂર કરી લેવો જોઈએ। ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય,
પણ જો તમે આ પૂર્ણિમાના દિવસે આ ઉપાયને કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય. એટલા માટે તમે આ દીવાના ઉપાયને એક વખત જરૂર કરજો, જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાયને ગુરુજીએ તેમની હમણાંની જ શિવપુરાણની કથામાં બતાવ્યો છે, જે ઉપાયને આજે અમે તમારા સુધી ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડીયોને જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર પડશે નહીં. તો મિત્રો, આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, ક્યાં કરવાનો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ ભૂલો નથી કરવાની અને તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો ભક્તો, ઉપાય શરૂ કરીએ. પરંતુ તેના પહેલાં જો તમે પણ ઈચ્છતા હો કે મહાદેવજીના આશીર્વાદ તમારા ઉપર રહે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખો. અને તમારા ફાયદા માટે, તમારી ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જુઓ. જો આજે તમે આ વિડીયોને વચ્ચે વચ્ચેથી કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારેય પણ સફળતા મળશે નહીં. જુઓ મિત્રો, આ 9 ઓગસ્ટ 2025 રક્ષાબંધન અને પૂનમનો દિવસ ખૂબ જ ખાસ અને શુભ માનવામાં આવે છે. આપણે સૌ પ્રથમ સમજીએ કે આ ઉપાયને આપણે કયા સમયે કરવાનો છે. મિત્રો, આ 2 દીવાના ઉપાયને આપણે રક્ષાબંધન અને પૂનમના દિવસે કયા સમયે કરવો જોઈએ? તો જુઓ, આ ઉપાય કરવા માટે જે સમય છે તે સવારનો સમય છે અને સાંજનો પણ સમય છે. હવે જુઓ મિત્રો, અહીં આપણે મુખ્ય રૂપે સવારનો સમય નહીં કહીએ, કારણ કે 9 ઓગસ્ટ 2025 રક્ષાબંધન અને પૂનમનો દિવસ છે અને આ દિવસે પ્રદોષકાળના સમયનું પણ ખૂબ જ મહત્વ હોય છે. બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે, તેમાં કોઈ પણ તકલીફવાળી વાત નથી. તો ચાલો હવે જાણીએ પહેલા ઉપાય વિશે. પણ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને એક લાઈક કરી દેજો. જુઓ મિત્રો, શ્રાવણ માસના દિવસોમાં વિશેષ રૂપે ભગવાન શિવ અને માતા પાર્વતી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે છે. હવે સાથે સાથે રક્ષાબંધન અને પૂનમનો દિવસ પણ આવી ગયો છે, તો એવું સમજી લો તમારા જીવનમાં પણ ધન આવશે, સુખ પણ આવશે, ધન વધશે અને સાથે સાથે તમારા જીવનના બધા જ સંકટો ભગવાન શિવજી દૂર કરી દેશે. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ આપણા પહેલા ઉપાયની, જે શનિવાર પૂર્ણિમાના દિવસે તમારે ખાસ કરીને કરવાનો છે. અને આ ઉપાય કરવાથી તમારી કોઈ પણ એવી ઈચ્છા, કોઈ પણ વિશ જે હજી સુધી અધૂરી છે, પૂરી નથી થઈ રહી, તો તમારી મોટામાં મોટી ઈચ્છા અને મનોકામના પણ પૂરી થઈ જાય છે જ્યારે તમે પૂનમના દિવસે આ પહેલો ઉપાય કરી લો છો. તો જુઓ, તમે બધા જાણો છો કે શ્રી હરિ વિષ્ણુ જે છે તેમને તુલસી દળ સૌથી પ્રિય છે. તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ ભગવાન અધૂરા છે અને તુલસીના પાન વિના શ્રી હરિ વિષ્ણુનો ભોગ પણ અધૂરો છે. હવે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈ પણ મનોકામના પૂરી કરી શકો છો, કારણ કે શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા તો તમારી કોઈ પણ ઈચ્છા, કોઈ પણ મનોકામના અધૂરી
નહીં રહે. જુઓ, આપણા બધાના ઘરોમાં માતા તુલસીનો છોડ અવશ્ય હોય છે. તો જુઓ, આપણે તુલસીજીના છોડમાંથી સૌથી પહેલાં તો 3 પાન તોડવાના છે. મિત્રો, પૂર્ણિમાના દિવસે તમારે તુલસીના પાન નથી તોડવાના. આગળના દિવસે આ પાનને તોડી લેવાના છે. તુલસીજીના તમારે 3 પાન તોડી લેવાના છે. અને આ તુલસીજીના પાનને તોડ્યા પછી તમારે 1 ચપટી હળદર પણ તમારી સાથે લેવાની છે. હળદરની અંદર તમારે જળ ભેળવીને પેસ્ટના રૂપમાં તૈયાર કરવાનું છે. અને આ સાથે તમારે 1 દીવો પણ લેવાનો છે. દીવો તમે માટીનો પણ લઈ શકો છો અને લોટનો પણ લઈ શકો છો. અને આ દીવામાં તમારે શુદ્ધ ઘી નાખીને તેમાં તમારે લાંબી રૂની વાટનો ઉપયોગ કરવાનો છે. જુઓ મિત્રો, તમારી પાસે 3 તુલસીજીના પાન છે. તેના પર તમારે સૌથી પહેલાં તો જે તમે હળદર લીધી છે તેની 1 બિંદી લગાવવાની છે. અને પહેલું જે તુલસીજીનું પાન છે, તમારા ઘરમાં ભગવાન વિષ્ણુનું ચાહે કોઈ પણ સ્વરૂપ હોય, ચાહે લડ્ડુ ગોપાળજીનું સ્વરૂપ હોય કે પછી ભગવાન કૃષ્ણની તમારા મંદિરમાં પ્રતિમા હોય કે પછી ભગવાન શ્રીરામની પ્રતિમા હોય, તેમની સામે તમારે પહેલું તુલસીજીનું પાન અર્પણ કરવાનું છે. હવે જુઓ દોસ્તો, તમારી પાસે જે 2 તુલસીજીના પાન છે અને તમારી પાસે જે 1 દીવો છે, તેને તમારે લઈને પહોંચવાનું છે તમારા જ ઘરમાં તુલસીજીના છોડની પાસે. જુઓ, સૌથી પહેલાં તો તમારી પાસે જે 2 તુલસીજીના પાન છે તેના ઉપર પણ તમારે હળદરની 1 બિંદી લગાવવાની છે. અને તે બંને તુલસીજીના પાનને તમારે તમારા ઘરમાં તુલસીજીના છોડ પાસે અર્પણ કરી દેવાના છે. અને આ પ્રકારે આ બંને પાન પણ તુલસીજીના છોડ પાસે અર્પણ કર્યા પછી અંતમાં જે તમારી પાસે 1 લાંબી વાટનો દીવો છે તેને તમારે તુલસીજીના છોડ પાસે જ પ્રજ્વલિત કરી દેવાનો છે. જે પણ વ્યક્તિ પોતાના જ ઘરે આ પ્રકારે તુલસીજીના 3 પાનનો ઉપાય કરી લે છે તો તેનો પરિવાર હંમેશા માટે ખુશ રહે છે. તેના પરિવારમાં ક્યારેય પણ કોઈ પણ સંકટ ઉત્પન્ન થતું નથી. અને જો તમારા ઘરમાં જે પણ ગૃહ કલેશ છે તે પણ સમાપ્ત થાય છે. તો આ પ્રકારે આ સુંદર ઉપાયને કરવાનો છે. હવે વાત કરીએ આગળના ઉપાયની, પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. જુઓ મિત્રો, જો તમારા જીવનમાં આર્થિક સંકટ ખૂબ જ વધારે હોય, ધનની સમસ્યા સતત જીવનમાં બનેલી રહે, 1 રૂપિયો પ્રાપ્ત કરવા માટે તમારે ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે, તો આજે રાત્રે સૂતા પહેલાં તમારે આ 1 ચમત્કારિક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. અથવા જો તમારો જે વેપાર છે, બિઝનેસ છે, દુકાન છે, તે સારી રીતે નથી ચાલી રહી, તો આજે રાત્રે આ વિશેષ દીવાનો ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. જુઓ મિત્રો, દીવો આપણા ઘરમાં બધી નકારાત્મક શક્તિને બહાર કરે છે. આ ઉપાય તમને વર્ષમાં ફક્ત 1 જ વાર કરવાનો મોકો મળે છે. જુઓ, આ ઉપાય માટે તમારે તુલસીજીનું જે સૂકું લાકડું હોય છે તે લઈ લેવાનું છે. જુઓ મિત્રો, જો તમારી પાસે જૂનું તુલસીજીનું લાકડું હોય તો એ પણ તમે લઈ શકો છો. અને જો તમારા ઘરમાં તુલસીજીનું લાકડું સૂકું થઈ ગયું હોય તો તેનું લાકડું તમે તોડીને ઉપયોગ કરી શકો છો. પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે સૂર્યાસ્ત પહેલાં જ તમારે આ જે તુલસીજીનું લાકડું છે તે અવશ્ય તોડી લેવાનું છે. તો આ ઉપાય માટે તમારે સૌથી પહેલાં તો 1 માટીનો દીવો
લેવાનો રહેશે. ચાહો તો તમે લોટનો દીવો પણ લઈ શકો છો, કારણ કે લોટનો દીવો બધા દીવામાં સર્વોત્તમ માનવામાં આવ્યો છે. આ દીવાની અંદર તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાનો રહેશે અને આ દીવાની અંદર તમે જે તુલસીજીનું લાકડું લીધું છે તેને પણ તમારે રાખી દેવાનું છે. પરંતુ આ જે તુલસીજીનું લાકડું છે તેમાં તમારે ચારેય તરફ સારી રીતે ઘી લગાવી દેવાનું છે. જુઓ, ગુરુજીએ જણાવ્યું છે કે જે તુલસીજીનું લાકડું છે, જો તમે ઉપાય કરો છો અને ખૂબ જ ઝડપથી બળી જાય છે તો તેના માટે તમારે એક કાર્ય કરવાનું છે. તમારે થોડું રૂ લઈ લેવાનું છે અને તે રૂને તમે જે તુલસીજીનું લાકડું લીધું છે તેના ઉપર સારી રીતે ચારેય તરફ લપેટી દેવાનું છે. તુલસીજીના લાકડા ઉપર રૂને લપેટ્યા પછી તેને તમારે પૂરેપૂરું ઘીની અંદર ડૂબાડી દેવાનું છે. હવે તેને તમારે વાટના રૂપમાં ઉપયોગ કરવાનો છે. હવે મિત્રો, આ દીવાને તમારે પ્રજ્વલિત ક્યાં કરવાનો છે? તો મિત્રો, આ દીવાને તમારે કાં તો ભગવાન વિષ્ણુની સામે પ્રજ્વલિત કરવાનો રહેશે, અથવા તો તમારે ભગવાન શ્રી રામની સામે પ્રજ્વલિત કરવાનો રહેશે, અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની સામે, એટલે કે ભગવાન વિષ્ણુના જે પણ અવતાર છે તેમની સામે તમે આ દીવાને પ્રજ્વલિત કરી શકો છો. અથવા તો તમે આ દીવાને માતા તુલસીજીની સામે પણ પ્રજ્વલિત કરી શકો છો. પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ આ પ્રકારે તુલસીજીની ડાળીથી આ દીપદાન કરી દે છે તેના જીવનમાં ક્યારેય પણ ધનની સમસ્યા નથી થતી. એટલા માટે તમને આખા વર્ષમાં ફક્ત એક જ વાર મોકો મળે છે. આ ઉપાયને કરી જોજો, તમારી બધી ઈચ્છાઓ જરૂરથી પૂર્ણ થશે. આ જે ઉપાય છે રાત્રે સૂતા પહેલા કરવાનો છે. હવે મિત્રો, તમને જણાવી દઈએ કે પૂનમના દિવસે તુલસીજીના કુંડામાં તમારે તે કઈ વસ્તુ નાખવાની છે. જે ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં મહાધની બની જશો. એટલું ધન તમને મળશે કે ક્યારેય પણ તમારા ઘરમાં ધનની કમી નહીં આવે. ક્યારેય પણ તમારું ધન બરબાદ નહીં થાય. તમારા પૈસાની બરબાદી બિલકુલ તમારા જીવનમાંથી અટકી જશે. અને જે લોકો કહે છે કે ઘરમાં પૈસા તો આવે છે પણ ટકતા નથી અને પૈસા વધતા પણ નથી, વૃદ્ધિ નથી થઈ રહી, તેમને પણ વિશેષ આ ત્રીજો ઉપાય પૂનમના દિવસે જરૂરથી કરવો જોઈએ. તો જુઓ, પહેલાં જ તમને જણાવી દીધું કે શ્રી હરિવિષ્ણુની પૂજા અને તેમનો ભોગ તુલસી મૈયા વિના અધૂરો છે, અને તુલસી મૈયા જે છે તે હરિવિષ્ણુ વિના અધૂરા છે. તો જુઓ, જ્યારે પણ તમે તુલસીનો કોઈ પણ ઉપાય કરશો તો સીધે સીધા તમે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરી લો છો. હવે વ્યક્તિને, એટલે કે જે પણ વ્યક્તિ છે ત્યાં વ્યક્તિને કેટલું ધન આપવું તે શ્રી હરિવિષ્ણુના હાથમાં હોય છે. ધન આપવાનું કામ મા લક્ષ્મી કરે છે, જે મા તુલસીનું જ એક સ્વરૂપ છે. મા તુલસી જે છે તે માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે. તો તમારે શું કરવાનું છે કે તમારે થોડી હળદર લેવાની છે. અહીંયા હળદર પીસેલી હોવી જોઈએ, જે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે, તમારા ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે, તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે અને સુખ અને સૌભાગ્યને ખેંચવાનું કામ કરે છે અને ધનને વધારવાનું કામ કરે છે. તો એક ચપટી પીસેલી હળદર તમારે લેવાની છે અને આ પીસેલી સૂકી હળદર જ તમારે તમારા કુંડામાં તુલસીનો જે છોડ કુંડામાં તમે લગાવ્યો છે તેમાં સારી રીતે આ હળદરને નાખવાની છે
અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. કેટલી વખત કરવો? તો તમારે ઓછામાં ઓછો 11 વાર જાપ કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. અને હળવે હળવે તુલસીના છોડમાં તમારે પૂરા કુંડામાં આ પીસેલી હળદરનો છંટકાવ કરવાનો છે. તો જુઓ, જે વ્યક્તિ આ ઉપાયને રક્ષાબંધન અને પૂનમના દિવસે કરી લે છે, એવું સમજી લો પોતાના જીવનથી નહીં પણ આવનારી 7 પેઢીઓના જીવનથી નિર્ધનતા અને ગરીબીને દૂર કરી દે છે. કારણ કે હળદર જે છે તે સાધારણ નથી. હળદર એટલી ઉત્તમ હોય છે કે રાતોરાત તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે. તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન હોય છે, વિવાહ હોય છે, એવું કોઈ પણ એવું શુભ કામ આપણે કરીએ છીએ તેમાં હળદરને જરૂર લઈએ છીએ. ગૃહ પ્રવેશ જ્યારે આપણે કરીએ છીએ તો હળદરના સ્વસ્તિકનું નિર્માણ કરીએ છીએ. કોઈ પણ સારું કામ કરવા જઈ રહ્યા હોય, હળદરને તેમાં લઈએ છીએ. અને હળદર જે છે તે તમારા ગુરુગ્રહને મજબૂત કરે છે. તુલસીના કુંડામાં 1 ચપટી પીસેલી હળદર નાખવી તો આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ ઉપાયને તમે જરૂર કરો. શ્રાવણ માસની પૂનમ અને રક્ષાબંધનનો દિવસ સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. તો આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ અને મહાદેવ તમારાથી એટલા પ્રસન્ન થઈ જાય છે કે તમારા જીવનમાં ક્યારેય ગરીબી અને નિર્ધનતાને આવવા દેતા નથી. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય તુલસી માતા અવશ્ય લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.